શું રસ્તો બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું ખરા? શું કામમાં હલકી સામગ્રીનો ઉપયોગ થયો હતો? શું માત્ર કાગળ ઉપર જ વિકાસ બતાવવામાં આવ્યો હતો કે શું? શું આ છે વિકાસ કે પછી ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ? સુરતના વેલેન્જા ગામમાં નવી બનેલી સરકારી શાળાનો રસ્તો પ્રથમ જ વરસાદમાં ધસી પડ્યો. કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે હવે સવાલ એ છે કે જો આજે રસ્તો તૂટી ગયો છે તો આવતીકાલે બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? હું છું નીટુ શર્મા અને તમે જોઈ રહ્યા છો વી ઇન્ડિયા ન્યૂઝ. આ દ્રશ્યો છે સુરત જિલ્લાના વેલેન્જા ગામમાં નવી બનેલી સરકારી શાળાના, જ્યાં શાળા હજુ નવી છે પરંતુ તેની બહારનો રસ્તો પહેલા જ વરસાદમાં ધસી પડ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે રોડનો મોટો ભાગ તૂટી ગયો છે અને એક વાહન પણ અકસ્માતનો ભોગ બનતા બચી ગયો છે. આ જ રસ્તેથી દરરોજ વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. હવે સવાલ એ છે કે શું રસ્તો બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું ખરા? શું કામમાં હલકી સામગ્રીનો ઉપયોગ થયો હતો? શું માત્ર કાગળ ઉપર જ વિકાસ બતાવવામાં આવ્યો હતો કે શું? જો આજે માત્ર રસ્તો તૂટ્યો છે તો કાલે કોઈ બાળકના ખાડામાં પડી જાય અને કોઈ મોટું અકસ્માત સર્જાય તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક લોકોની માંગ છે કે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને કોઈ પણ બેદરકારી કે ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વી ઇન્ડિયા ન્યૂઝ તંત્રને અપીલ કરે છે કે આ ઘટના સામાન્ય ન ગણાય, કારણ કે અહીં પ્રશ્ન માત્ર રસ્તાનો નથી, અહીં પ્રશ્ન છે નિર્દોષ બાળકની સુરક્ષાનો. તો હવે વેલેન્જા ગામની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું આ માત્ર વરસાદની અસર છે કે પછી નબળી ગુણવત્તાના કામનું પરિણામ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર કરજો. હું છું નીટુ શર્મા, વી ઇન્ડિયા ન્યૂઝ, ભારતની સાચી અવાજ. આજનો પ્રોજેક્ટ છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.